વર્ગ બેઠો છે એટલા માટે બપ્પા રાવલે કીધું કે અમર હુયારી ઔષધિ તમે શોધ જુઓ સંસાર. હે સંસારના માણસ, તમારે જો અમર થઈ જવું હોય તો એક ઔષધિ બતાવો. બે ઔષધિ છે. કઈ? બાપો. બાપો એટલે બપ્પા રાવલ. બાપો કે બીજી નહીં, કાં કવિન કાં કીર્તાર. આ બે જ ઔષધિ અમર થવા. ડોક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે નિલેશભાઈ, ભગવાનનો નાનો ભાઈ છે, જીવાડી દે. હા, અને ડોક્ટર ભગવાનનો નાનો ભાઈ છે પણ કવિ ભગવાનનો મોટો ભાઈ છે. હરસુરભાઈ કહેતા, હો, હું નથી કહેતો મિલિંદભાઈ. ઈ મર્યા પછી જીવાડી દે. હા, ઈ દ્રશ્યો આજ દેવાજ બોદર ઉભો થાય, નરસિંહ મહેતા ઉભો થાય, જોગીદાસ કુમાણ ઉભો, તમને ચિત્રો દેખાય બધાય. જલારામ બાપાની વાત આવે તો ઈ તમને અહીં દેખાય. તો કહેવાનો અર્થ મારો ઈ છે કે બપ્પા રાવલે કીધું ઈ વાત અમે. બીજી રાણા રાજસિંહ, રાજસમંદર, કોઈ આજ ઉદયપુર જાઓ તો રાજસમંદ જે સરોવર છે એની પાળે એક મોટો પથ્થર છે ને એમાં એક છપ્પઈ દોરેલું છે 400 વર્ષ પહેલા.